હે સરપંચ હા બોલ ને ડેલિકેટ તું મને લઈને ક્યાં જાય રો અલા આપણે જવાનું આપણી ગામની ગૌશાળા રહી ને રામદેવ ગૌશાળા ટ્રસ્ટ કોડા એમાં જવાનું વરસાદ બધું વરસાદ જોઈએ પોડાઈએ જોવી પણ આપણે વરસાદ માહોલ કેવો સાર બાર ચેક ને બધું ચેક કરવા જાય અંદર આટો મારતા બધું કેવી સુવિધા તને હું દેખાડ આપણા ગામની ગૌશાળામાં કેવી વ્યવસ્થા છે તને ખબર છે આ તો ચેક કરતા જોઈને આ તો વાંચતો જો રામદેવ ગૌશાળા ટ્રસ્ટ કોડા મને આવું તો બોર્ડ મારેલ છે આયા તો ગેટ જો કેવો છે સુંદર ગેટ મસ્ત બનાવ્યો હે સારો તો બનાવ્યો તું કોઈ દી આયા આવતો નથી આટો મારવા વાલા મને યાર તું શું પોડા આમને મોય આ તો હજી તો અંદર હેડ હજી તો અંદર તો જોયું સારું હે જોયો હું અલ્લાહ બધું અંદર તો જોવાની વાત ના કર બધી સુવિધા હારી અંદર હે બરોબર આમતા ગામડા જો મહેમાને બેઠા તો જો આજુ આ જગુજી ની આજ બેઠા જો તું હે આજુ જગુજી ની આ બેઠા છો ભગત આ બધા આજ બેઠા જો તમે ચાલે આયા તા આમ તક આ જગુજી ના બધા આજ બેઠા જો તું આવો વેરસી સરપંચ ઓહો જગુજી આ બેઠા તમે જગુજી તમે આયા તા થોડું કામ હતું ગયા હતા એવું હતું એમ પછી આમ બધી તમે જોયું બધું વ્યવસ્થા વ્યવસ્થા હારામ હારી છે અને હેડો મારા ભેગા દેખાડો તમારે હેડો વ્યવસ્થા દેખાડો કરી થોડું હાલો ભેગા હેડો દેખાડે હા જેવા આયા ને એટલે બેહાને એટલે પહેલી તો ચા ની સુવિધા થઈ જાય જબર આમ સરસ મજાનું એકલા દૂધનો ચા દૂધનો ગાયનું શુદ્ધ દૂધ અને ચા બનાવી દે બરોબર ચા એકલા દૂધ ના હારો અને બીજું ભગવાન તમને સુખી રાખે અને બીજું ડેલિકેટ હા હવે પાછું ગૌશાળામાં નવું કર્યું બીજું શું શુદ્ધ ઘી મળી રહે હા છાશ જોતી હોય તો મળી રહે હા. અને દૂધ જોતું હોય તો મળી રહે અગાઉ તમે એક દાડા પહેલો ફોન કરો ગૌશાળામાં તો બધું મળી રહે તો આપણે આજ લેવાય આજ લેવાય હવે કાંઈ જવાને આજુબાજુ ગામડા વાળા નાય જવાનું સેવાની સેવાય થઈ સેવાની જાય સેવા અને રામદેવ હા. ગૌશાળા એવી સેવા ઘરનું જ બધું આપણું કહેવાય બધું ઘરનું તો ગામમાં જવાય જ ને ગામમાં જવાય જ ને હવે છાશ દૂધ બધું આ જડી રહે શુદ્ધ ઘી એ જડી રહે જોતું હોય તો હા તો પછી સરપંચ આ હારો મારું બેટા હેસકા ખાય એ હવે ભગત હેસકો હારો હો કરો થોડો માં થોડો હેસકા ખાય એ હવે જગુજી હેસકા નથી ખાય હું ડેલી આ તો આપણો ભગત આ હેસકા નથી આ શું છે તમને ખબર હે આ કોઈ પણ ગાય માંદી પડી હોય આશે કોઈ ઊભું થવામાં તકલીફ પડતી હોય ને એવી એના માટે મશીન એવું સુવિધા છે ગૌશાળામાં આપડી હા તો એવી સુવિધા છે આપડા ગૌશાળામાં આમાં તો કઈક મશીન હેડો આગળ તમને દેખાડ તમે કોઈ દી આયા જ નથી લાગતા તો ગૌશાળામાં ચારે આંટો મારો ગામ કોઈ દી તમે કોઈ ગામ આખું આવ્યો જ નહીં ગૌશાળા તો આંટો મારો બધું તમને જોવા મળે સરપંચ હવે આગળ હેડો તમે હેડો આગળ સરપંચ આ શું હા આગળ હેડો આ લાવલું હવા ખાવાનું મશીન મકર ના કઈડિયાનું આ દો હવા ખાવાનું મશીન અલા હવા ખાવાનું મશીન નથી તો આ શું છે આ મશીન જો આ મશીન કેવું આપણે કોઈ સાર ને આ વતરો કરવાનું મશીન હે આ બગડે નહીં સાર ગતું ગૌશાળા એવું વતરો કરવાનું મશીન હે આ ગૌશાળા તમે કોઈ દી ગૌશાળામાં આટો નથી માર્યો ગામને આ કેવી છે મારે ભગત કોઈ ના તો પણ આપણી ગૌશાળામાં આવા સુવિધા હે બધી મશીન આમાંથી સારીને વતરો થઈને બધી ઝીણી થઈ જાય એટલે સારે ના બગડે ને કાંઈ નહીં આ એવા મશીન હે અડોજી આગળ આથી સારું અંદર છે અને તમને દેખાડું ગાયાની જેવી સુવિધા ચાલુ છે સારવાર બધી સારું બધું અંદર ચાલુ હાલો આગળ હજી તમે સરપંચ હા આ તો વાઘ પૂરવાનું મશીન ઓય આલાયા આમાં કેટલા વાઘ હમાતા અલા તમે તો આમ નામ ગાંડા રહ્યા અલા ચમ આ વાઘ પૂરવાનું નથી આ ગૌશાળામાં એવું છે કોઈ માદી ગાય હોય કોઈ આથી બીજે મેલવા જવાનું હોય કોઈ ભાભર મેલવા જવાનું ત્યાંથી આપણા લાવવાનું કોઈ સરવા જ્યાં ઢોરા કોઈ લાવવાનું કોઈ રેડલા નાના લાવો એના માટે આ સુવિધાના હવે ટોલું છે સારું હે તો આ કેવી સુવિધા છે આ બધી સુવિધા છે આ તો આવી સુવિધા છે અંદર બધી તરતા આમાં ડેલિકેટ તમે તારતા આયા જ નથી કોઈ દી તમે કેવી સુવિધા તમને લાગી હવે આપણી ગૌશાળાની સુવિધા કેવી છે તમે જુઓ કેવું લોકેશન છે કેવું મજાનું હા હજી હેડો તમે આગળ હેડો હજી હેડો આગળ અંદર ગાયો તમને દેખાડો રે સરપંચ બોલ પૂરી વારી કાટ એ ગાડો તમે અલા પૂરલ નથી તમે જુઓ તો ખરી અંદર જો સુંદર મજાના કેવા ઝાડખા છે કેવી પૂરી ઈ પૂરલ નથી આમ જો તો આમ પૂરલ નથી અંદર જો કેવા ઝાડખા છે સુંદર અંદર હવા ખાય એમ હા આપણો એકા બીજું બાર એના જતી રે થોડી તમે આપણો મૂકો આપણો જો અંદર સરસ મજાનો શેડ છે પતરાનો ગાયો સારા અંદર સાર લાખ એવી બધી ગમાણું હોય બધું અંદર સરવાનું પછી જો લીમડા છે અંદર કેવા સરસ મજાના અંદર બેહવાનું સાફ સફાઈ અંદર કેવી ચાલે તમે જુઓ અંદર દેખાડો સાફ સફાઈ કેવી ચાલુ છે જુઓ તમે અંદર કેવી સફાઈ છે બહુ સરસ હે સરસ સફાઈ છે ને અંદર
બસ તમે ને હેરો આગળ હજી આપડા સાર નું ગોડાઉન દેખાડું મોટું મોટું. હાલો. એ સરપંચ હા. જોડું મને બીક લાગે છે. અલા ઓતનો મારી નાખશે. અલા ડેલિકેટ તમે તો ચમાવા અલા, મારી નાખશે. મારી નાખે ને ઈ આપડા ગૌશાળામાં કોઈ એવું આવી ગયું હોય ને કોઈ લાગલ હાસે નાસે તો આપડી ગૌશાળામાં એને રાખે ને દવા પેટે કરે એવું બધી સારવાર કરે કહો આ મારે નહીં. ના મારે એવું જો ગાય ને કાંઈ આ થયું જવાબદારી તારી. અલા મારી જવાબ જો મારશે નહીં ને મને. અશ્વિને જો ગાય ને કોઈ તકલીફ થી બીમાર હોય હાસે નાસે હોય ને તો આપણે ઈશ્વરભાઈ ઠાકોર રહ્યા ને ઈ દવા બધી સુવિધા કરે અંદર સેવા કરે અને જો તું હામે જોતી હે. રેલગાડી ડબ્બો ડબ્બો. અલા બેહવાનું અંદર. ડેલિકેટ રેલગાડી ડબ્બો પડ્યો. ઈ ડબ્બો નથી તો? ઈ આપણી ગૌશાળામાં સાર હાચવવા માટે એવો શેડ બનાવેલ છે સાર બગડે નહીં વરસાદની બગડે નહીં તમે જોજો કેવો શેડ છે તમે દેખાડો કેવો શેડ છે જોજી બહુ સગવડ છે અંદર જો કેવી સગવડ તમાર બટિયામાં ખબર ના હા, પડે. તમે મને ગાંડો કરે ને અંદર તમારે. સાર હાચવવાનો છે બરોબર એમ તમારી ત્યાંથી જોઈ લો તમે સાર હાચવવાનું કેવું હોય આમ દેખાડો કેવું છે સાર જો તમે જો કેવું ના, ના, રેડી. છે ને અંદર બધું સાર હાચવવાનું અડો ઈથી હજી આગળ મારા ભેગા તમે અડો આગળ આવો ને. ઈ ડેલિકેટ મારતા નથી તો ઈ સારી ઈશ્વરભાઈ ની સુવિધા ચાલુ છે જો તમે આ દવા કરે હે દવા કરે ઈશ્વરભાઈ એવું હે આપડી ગૌશાળામાં મેં તો ઈશ્વરભાઈ જો કીધું દવા ભાઈ કેવી કરે તમે જો રોતી જ નહીં ને. આ તો જો આમ તાક વાયરસ કોઈ લંપી વાયરસ એવું બધું કોઈ હે તકલીફ હોય ને આ શું કરો તમે? જો કેવી દવા સુવિધા કરો ચાલુ દવાની સુવિધા ચાલુ હોય હારું લો. હે કોઈ હાસે કોઈ માતા હોય કોઈ સમજો ઈશ્વરભાઈ જો ઇન્જેક્શન માં એમ લાગે નહીં હો. આસ્તે જોજો. આવરે આવરે. જો ઈશ્વરભાઈ કેવી સુવિધા કરે છે અંદર ના ગૌશાળા ના હારું હે? મોઢા આટલું એટલું હારું કહેવાય જો. તમારે કાંઈ પણ કામ હોય ચાહે હાસે રાસે રોડ ઉપર ગાય પડી હોય કોઈ લંપી વાયરસ હોય કોઈ માદી હોય ઈશ્વરભાઈ નો કોન્ટેક્ટ કરો ના, તાત્કાલિક ના, સારવાર. હા, હારું હે હારું. હે ના ના હારું હે બહુ. કેટલી સુવિધા છે જબર આ જબર. તમે જુઓ તમે ના ના હારું હે. હે સરપંચ. ટિકિટ હા આ ઈશ્વરભાઈ નો અંદર નંબર આલાવી તમારો એટલે કાંઈ કોમ હોય તો ઈશ્વરભાઈ નંબર બોલો તમારો હા નંબર બોલો ને તમારો. મારો નંબર છે 80780700. ક્યાંય પણ રોડ રસ્તે બિનવારસી ગાય નંદી કાંઈ પણ તમને માદું દેખાય તો મારો કોન્ટેક્ટ કરો. હા તો ઈશ્વરભાઈ ની અવશ્ય મુલાકાત લો ને રામદેવ ગૌશાળા ટ્રસ્ટ કોરડા ની અવશ્ય એકવાર મુલાકાત લો તમને મજા આવશે બહુ સેવા આવે અને બહુ રીતે કામ સરસ રીતે ગાયોની સારવાર મળી રહેશે એવી અમારી રામદેવ ટીમ આજ મુલાકાતે આવી બહુ સરસ કામ ચાલુ છે ટિકિટ હવે આપણે મહેતાજી ની મુલાકાત લઈ લો મારે ગેટે તમે હાલો ગેટે મહેતાજી ને તમને ભેગા કરવાનો ચાલો હાલો અંદર ઓફિસમાં મહેતાજી ની મુલાકાત કરાવું તમને બરોબર કોઈ પણ કામ હોય તો આપણે મહેતાજી મળી લેવાનું બરોબર આ રામદેવ ગૌશાળા ટ્રસ્ટ આપણે જોઈ લો તમે જય ગૌ માતા. ડેલિકેટ જો આ તો સરસ મજાની ગાયની મૂર્તિ છે તો પેલા આપણે પજે લાગી લે બરોબર જય ગૌ માતા. તો હવે અંદર હેઠો મહેતાજીને આપણે ભેગા થાય તરત ત્રણ ચલો તો ડેલિકેટ જો આપણે જોધરી સક્તાભાઈ મલાભાઈ આપણે મહેતા છે તો એમના કામો જો સક્તાભાઈ રામ રામ જય રામ રામ. તો જો સરસ મજાની એમની ઓફિસ છે કાંઈ કામ કાજ હોય તો આપણે મળી લેવું તો આપણે બેસો જો કોઈ પણ આપણે દુકાને જો પેટી લગાવી હોય ને તો આપણે મહેતાની મુલાકાત લેવાની જો આમાં કોઈ પણ આપણે દુકાને લગાવી હોય બોર્ડા સક્તાભાઈ મહેતા અમારા કામ કે છે બરોબર તો અવશ્ય બધા જ ગ્રામજનો અને આસપાસના ગ્રામજનો અમારી પર મુલાકાત લો શ્રી રામદેવ ગૌશાળા ટ્રસ્ટ કોરડા. સરસ તો જો કેટલી સુવિધા ચાલુ છે આ બધું તો બધું સારી રીતે સુવિધા કોઈ પેટીઓ બેહવાની સારી સુવિધા ગૌશાળામાં ફૂલ સુવિધા છે ના ના હારું હારું. અને એકવાર અવશ્ય મુલાકાત લો બધા આજુબાજુ ગામના ગૌશાળા અને સાર બાર બધું લખાવો બરોબર કોઈને પણ દાન હા કરવું હોય. તો ડેલિકેટ હવે કાંકો ટીમ આપણી ટીમ હોય છે કાંકો હવે તમે હા કાંકો તો જય માતાજી મિત્રો અમારી રામદેવ ટીમ આજ આવી હતી અમારા કોરડા ગામે ગૌશાળાએ. હા તો મિત્રો આજે અમે ગૌશાળાએ આયા બહુ મજા આવી છે. અહીં માણસો બહુ સેવા કરે છે અમારે શકતો ભાઈ પણ બહુ સેવા આપે છે અને મિત્રો તમે જોજો વિડિયોની અંદર અમે વિડિયો બનાવવાનો છે તો દરેક વ્યક્તિને જેને કોઈને દાન કરવું હોય તો અમારી રામદેવ ગૌશાળામાં આવો અને અમારી રામદેવ ગૌશાળાની મુલાકાત લેજો અને અમારી રામદેવ ગૌશાળામાં તમે દાન આપી શકો છો મિત્રો. હા. તો અમારે હવે સરપંચ કહે છે બે વિશે. તો રામદેવ ગૌશાળા ટ્રસ્ટમાં સારી સુવિધા ચાલુ છે અને સારી રીતે ગાયને સારવાર પણ મળી શકે છે તો એકવાર જરૂર આજુબાજુના ગામડા અવશ્ય મુલાકાત લો રામદેવ ગૌશાળા બોલો આપણે ઘી અને- મળે છે, છાશ અને મળે. બીજું એક સુવિધા બીજી નવી કરી છે રામદેવ ગૌશાળા તો સારું ક્વોલિટીનું ઘી મળે ગાયનું શુદ્ધ ઘી ઉપર વલોવીને કમ્પ્લીટ આલે
અને છાશ દૂધ હોય તો મળી જાય. અગાઉ 1 દાડા પહેલા ફોન કરી લેવાનો તો તમારે છાશ બાસ દૂધ ગૌશાળામાં મળી જાય. તો એ સુવિધા નવી કરી આપણે. તો સરસ મજાનું એવું આયોજન છે ગૌશાળા. તો એકવાર અવશ્ય મુલાકાત લો ગૌશાળાની. બોલો ગૌ માતા કી જય.